ચતુર્થી નિમિત્તે આજે જામનગરમાં યોજાઈ લાડુ ખાવાની સ્પર્ધા। શુદ્ધ દેશી ઘીથી લાડુ ખાવા બધાને ગમતા હોય છે। બ્રહ્મ સોશિયલ ગ્રુપ આયોજિત લાડુ સ્પર્ધામાં 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 33 ભાઈઓ, 6 મહિલાઓ અને 10 બાળકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા માટે ખાસ લાડુ તૈયાર થતા હોય છે। 100 ગ્રામના એક સરખા લાડુ બનાવાતા હોય છે। સ્પર્ધાના આયોજકે કહ્યું કે લોકો ફાસ્ટફૂડના જમાનામાં આપણા પરંપરાગત આહારને સમજે એ હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાતું હોય છે। આ સ્પર્ધામાં 12 લાડુ ખાનાર નાનજી મકવાણાને વિજેતા ઘોષિત કરાયા હતા। વાત